नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। અને ભારતની ગોદી મીડિયાની થોડીક વાત કરી। ગોદી મીડિયા ખૂબ ઉદાર બની ગયું છે। પાકિસ્તાનની અંદર હિન્દુ મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે, અનાચાર થાય છે અને ધર્માંતર થાય છે, એની આ મીડિયા નોંધ લે છે। બાંગ્લાદેશની અંદર હિન્દુ મહિલાઓ ઉપર અનાચાર થાય, અત્યાચાર થાય છે, એની નોંધ લેવામાં આવે છે। ખૂબ બહુ સારી વાત કહેવાય। એટલે ભારતના સત્તાવાળાઓ જે કંઈ કરતા હોય એની નોંધ પછી લેવાશે, પરંતુ વિદેશની અંદર ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ રહે છે એ હિન્દુ મહિલાઓ ઉપર અત્યાચાર થાય, અપહરણ થાય છે, એમનું ધર્માંતર કરવામાં આવે છે। બાંગ્લાદેશમાં તો પોલીસ ફરિયાદ લેતી નથી, બબે ખૂન થાય તો ફરિયાદ માટે રાહ જોવી પડતી હોય છે। અને આ બધું થાય છે 4મી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ દરમિયાન બાંગ્લાદેશની અંદર 32 હિન્દુઓની હત્યા થઈ, 133 મંદિરો તૂટ્યા। એટલે આ બધું હિન્દુઓ ઉપર જે કંઈ થતું હોય અતિશય ખોટું છે, વખોડવા લાયક છે અને આપણે એનો વિરોધ કરવો જોઈએ। પરંતુ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે ભારત સિવાયના બીજા કોઈ પણ દેશની આંતરિક બાબતોની અંદર દખલ કરવાની આપણને વ્યક્તિ તરીકે, સંસ્થા તરીકે અથવા રાષ્ટ્ર તરીકે આપણી પાસે નૈતિક અથવા કાનૂની કોઈ અધિકાર નથી। પરંતુ ગોદી મીડિયાને એક સવાલ કરવાનો થાય છે કે તમે જે નોંધ લીધી છે બહુ સારી છે, પરંતુ ભારતમાં શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ ઉપરના જે અનાચારો અને અત્યાચારો થાય છે એની વ્યવસ્થિત નોંધ ક્યારે તમે લેશો? દલિતો વિરુદ્ધ મુસ્લિમ ઘટનાઓનું જ્યારે વિવરણ કરવાનું હોય ને ત્યારે એને ખૂબ વ્યવસ્થિત રીતે ચગાવવામાં આવે છે। દલિત પ્રતિભાઓનું અવમૂલ્યન કરવાનું હોય, લક્ષ્મણ બાંગારું જેવાનું, તો ત્યારે એને ખૂબ રીતે તમે એ કરો છો। પરંતુ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એ વખતના મુખ્ય ન્યાયાધીશ ગવઈ સાહેબ સામે જ્યારે જૂતું ફેંકવાની ઘટના બની તો ગોદી મીડિયાએ કેટલા તંત્રી લેખ લખ્યા, વાય પૂરણની આત્મહત્યાના સંદર્ભમાં કેટલા તંત્રી લેખો લખ્યા। થાનગઢની ઘટનામાં 4 યુવાનોને ખૂન કરવામાં આવ્યા। સીધી ગોળીઓ એમને પગ સિવાયથી ઉપરના ભાગમાં મારવામાં આવી અને એની હત્યા કરવામાં આવી। આખો કેસ દફે થઈ ગયો। ઉનાકાંડની અંદર એના તમે કેટલા તંત્રી લેખ લખ્યા, એના કેટલા વિસ્તૃત અહેવાલો પ્રસિદ્ધ કર્યા। ભારતની અંદર અને ગુજરાતની અંદર અનુસૂચિત જાતિનો યુવાન મૂછ રાખે, સાફો બાંધે, ઘોડે ચડી કરે તો એની ઉપર અનાચાર થાય, અત્યાચાર થાય છે, બળાત્કારો થાય છે અને બહિષ્કારો થાય છે। હમણાં એક દીકરી કિંજલ દવે એની પસંદગીના પાત્ર સાથે સગાઈ કરી અન્ય જ્ઞાતિઓ, તો એના સમાજે બહિષ્કાર કર્યો। બહિષ્કારની પીડા શું હોય છે એ કિંજલ દવેને સમજાય, મહેસાણા જિલ્લાના વાળંદ લોકોને સમજાય કે વાળંદ યુવકે બીજી જ્ઞાતિની કન્યા સાથે લગ્ન કરવાથી એનો બહિષ્કાર થયો। તો આવી ઘટનાઓ જ્યારે અનુસૂચિત જાતિની સાથે બને છે તો આ પીડાઓ જે સમાજને ભોગવવી પડે એનું વિવરણ કરવાનું અથવા એની નોંધ લેવાની ગોદી મીડિયા પાસે ટાઈમ હોય છે કેમ એમની પાસે આ બધી સમય નથી હોતો? પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે ઘટનાઓ છે એમાંથી તમે પ્રેરણા લો છો ને અને એમાંથી તમને એમ લાગે છે કે ભાઈ અનાચાર થઈ ગયા, અત્યાચાર થઈ ગયા। તો ભારતની અંદર હિન્દુઓ ઉપર હિન્દુઓ અનાચાર કરી રહ્યા છે। બાંગ્લાદેશ અને પાકિસ્તાનની અંદર મુસ્લિમો હિન્દુ ઉપર અનાચાર, અત્યાચાર કરી રહ્યા છે, પરંતુ અહીંયા ભારતમાં તો તમે હિન્દુઓ ઉપર હિન્દુઓ અનાચાર, અત્યાચાર, બળાત્કાર કરી રહ્યા છે અને એની કેમ નોંધ નથી? આ ગંભીર બાબત તો એ છે। વિદેશોની અંદર, પાકિસ્તાન અને બાંગ્લાદેશની અંદર તો વિધર્મીઓ, તમારી ભાષામાં વિધર્મીઓ છે, પણ ભારતની અંદર, સમગ્ર ભારતની અંદર અનુસૂચિત જાતિના લોકો ને તમે હિન્દુ ગણો અને એ હિન્દુ ઉપર બીજા હિન્દુઓ અનાચાર, અત્યાચાર કરે છે। એટલે આ એવું તો નથી કે આ લોકો અમને તમે મુસલમાન બનાવ્યા છે માટે એવું કરી રહ્યા છે, એવું તો નથી। અથવા તો
ભારતની બહારના જે મુસ્લિમો છે, પાકિસ્તાનના અને બાંગ્લાદેશના, એ લોકો મૂળ તો હિન્દુ જ હતા ને. પાકિસ્તાન અને બાંગ્લાદેશની અંદર જે મુસ્લિમો છે એ તો મૂળ હિન્દુ જ હતા, પણ તમે એમને હિન્દુમાંથી મુસલમાન બનવાની ફરજ પાડી હોય ને એના કારણે એ લોકો બદલો લઈ રહ્યા એવું ના બની શકે. આ એક વિચારવા જેવી બાબત છે. હું ફરી વખત દોહરાવું છું કે પાકિસ્તાનની અંદર અને બાંગ્લાદેશની અંદર જે મુસલમાનો છે એ એક કાળે હિન્દુ હતા. 7મી સદી સુધી ભારતમાં મુસલમાનોનું અસ્તિત્વ નહોતું. એ પછી મુસલમાનોનું આગમન બહારથી થયું, અને પણ આટલા બધા મુસલમાનો બહારથી નથી આવ્યા, એ હિન્દુઓમાંથી મુસલમાન બન્યા છે. એટલે હિન્દુમાંથી મુસલમાન બનવાની એમનો ફરજ પાડી હોય અને એના કારણે બદલો લઈ રહ્યા છે એવું તો નથી ને. એટલે આ બાબત પર તમે ચિંતન કરજો અને વિચારજો. ફરી વખત આપણે આ વિષય સાથે મળવાનું છે. ત્યાં સુધી ગોદી મીડિયાને પણ આમાંથી કંઈક બોધપાઠ લીધા જેવું હોય તો લે, અને તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું.